વડોદરાના ડભોઈમાં ચોરની અફવાએ બગાડી સ્થાનિકોની ઊંઘ। છેલ્લા 4 દિવસથી ચોર આવતા હોવાની અફવાથી લોકોમાં ફફડાટ। રાત્રે 7 વાગતા ચોર આવ્યા હોવાની અફવા ફેલાય છે। ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરની અફવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો। રાત્રિના સમયે લોકોના ઉજાગરા લાકડી લઈ અને રખોપું કરવા મજબૂર બન્યા। જોકે પોલીસે ચોરની અફવાઓથી લોકોને સાવધાન કર્યા। શહેર અને ગામડાઓમાં લોકોની અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી। તાલુકામાં છેલ્લા 4 દિવસમાં ચોરીની કોઈ ઘટના ન બની હોવાનું ડીવાયએસપીએ નિવેદન આપ્યું। પોલીસે પેટ્રોલિંગ વધાર્યું। સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર પર પોલીસની નજર છે। દ્વારા દરેક ગામડાઓ જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે। ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે। આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી, એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં। જે નોકરી ધંધે જાય છે એ માણસોને કોઈ રોકવા નહીં, અને રોકી અને પૂછપરછ કરે છે તો એ બહુ ચલાવી લેવામાં આવશે નહીં। વડોદરા શહેરમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। તસ્કરો મોબાઈલ શોપને પણ નિશાન બનાવી રહ્યા છે। ચુનાપાદરા રોડ પર મનીષા ચોકડી પાસેની એક મોબાઈલ શોપમાં ચોરી કરી 2 તસ્કરો દુકાનના શટર ઊંચા કરી અંદર પ્રવેશ્યા। મોબાઈલ શોપમાં રહેલા મોંઘા મોબાઈલ ફોન ઉઠાવી ગઈ અને ફરાર થઈ ગયા। અંદાજિત 30 થી 35 લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી। સીસીટીવી ફૂટેજમાં 2 તસ્કરો અંદર ચોરી કરતા નજરે પડ્યા। અમદાવાદના ધોળકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ બાદ રોડ બિસ્માર બન્યા છે। ધોળકાના ચિયાડા ગામેથી બાવડા જવાનો બ્લોક થયો છે રોડ। વરસાદ બાદ પાણી ભરાતા ભારે વાહનો ફસાયા હતા। 3 વાહનો એકસાથે રોડ પર ફસાતા બ્લોક થયો હતો રોડ બ્લોક થતા સેંકડો મુસાફરો પરેશાન થયા। રોડ બ્લોક થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ધોળકા અને બાવડા તરફ જવામાં મુશ્કેલી સર્જાઈ। શાળાએ જતા બાળકો કાદવમાંથી પસાર થવા મજબૂર બન્યા। સ્થાનિકોએ રોડના સમારકામની માંગ કરી છે। વાત રાજકોટની। રાજકોટ જિલ્લામાં ફરી એકવાર સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા છે। રૂપાવટી ગામના વાડી વિસ્તારમાં ચડી આવ્યા સિંહ। રૂપાવટી, બાવા, પીપળિયા, આરબ ટીમડી, પિંપળવા સહિતના ગામોમાં સિંહોના આટાફેરા। 3 સિંહે વાડી વિસ્તારમાં ધામા નાખ્યા। અહીંથી જૂનાગઢનો જંગલ વિસ્તાર નજીક થતો હોવાથી સિંહની અવરજવર રહે છે। વન વિભાગના 3 સિંહ પર વન વિભાગ અત્યારે નજર રાખી રહ્યું છે। મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સુરત બાદ રાજકોટમાં પણ દોડશે મેટ્રો ટ્રેન। 38 કિલોમીટરનો રૂટ તૈયાર કરવા ખર્ચાશે 10,000 કરોડ। શાપર, વેરાવળ, 150 ફૂટ રિંગ રોડ, ખંડેરી, એમ્સ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। મેટ્રો રેલથી રોજના 20 થી 25,000 લોકોને લાભ થવાનો છે। આર્થિક ફાયદો પણ પહોંચશે। મેટ્રો રેલના અધિકારીઓ દ્વારા વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની લીલી ઝંડી બાદ કામકાજ શરૂ કરાશે। ટ્રાફિક મુસાફરીનો સમય ઘટશે તેમજ કનેક્ટિવિટીમાં પણ વધારો થશે। તો રાજકોટમાં અમદાવાદ બાદ મેટ્રો ટ્રેન દોડશે અને 38 કિલોમીટરનો રૂટ તૈયાર કરવા ખર્ચાશે 10,000। તો આ બાદ અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે। અને ત્યારે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ડાયરેક્ટર સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 8 કિલોમીટરનો રૂટ છે, જેમાં 50% કામ પૂર્ણ થયું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે અને પ્રોજેક્ટની કુલ કિંમત 1.8 લાખ કરોડ રૂપિયા છે। જાપાનની ટેકનોલોજીથી આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી પ્રોજેક્ટના 212 કિલોમીટર વાયકન્ટનું કામ પૂર્ણ કરી દેવાયું છે। બાકીનું કામ પ્રગતિ હેઠળ છે। ગુજરાતમાં સુરત અને આણંદ નજીક ટ્રેક બાંધકામ 2 સ્થાપવાની સાથે ટ્રેક નિર્માણ કાર્યની પ્રક્રિયા ચાલી રહી છે। આ પ્રોજેક્ટ માટે કુલ 11 નદીઓ પર પુલ બંધાશે। બુલેટ ટ્રેનને 320 પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવશે, જેની સ્પીડ વધુમાં વધુ 350 કિલોમીટર સુધી લઈ જવાશે। વર્ષ 2026માં સુરત બિલીમોરા વચ્ચે ટ્રાયલ રન કરવાનો લક્ષ્યાંક રખાયો છે। અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના 12 સ્ટેશન બનવાના છે।
છે, જેમાં ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ખાતે સ્ટેશન બનશે, જ્યારે અન્ય સ્ટેશન મહારાષ્ટ્રમાં બનશે. ડિસેમ્બર 2025 સુધી તમામ બુલેટ ટ્રેનના સ્ટેશન બની તૈયાર હશે. ट्रेन आएगा तो ट्रैफिक को ऐसा सीमलेस हम लोग करें, जो वीडियो के माध्यम से भी आपने देखा कि किसी भी क्रॉस मूवमेंट ना हो. इसी हमारे हम लोगों ने जमीन का भी अधिक बड़ौदा में जमीन का भी अधिग्रहण किया और सीमलेस ट्रैफिक जनरेट कर रहा है. दूसरी बात है पैसेंजर एम्यूनिटीज़ की. पैसेंजर एम्यूनिटीज़ में ग्राउंड फ्लोर, कॉन्कोर्स लेवल और प्लेटफॉर्म स्लैब, ये 3 लेवल हमारे में. ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાય તે પહેલા વિવાદ સર્જાયો છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર ક્ષત્રિય સમાજને સંદેશ આપ્યો છે, જેમાં હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ ના થવા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરી મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ. વધુમાં કહ્યું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો દુરુપયોગ કરી રાજકારણમાં સામેલ ન થાય. મહત્વનું છે, અમદાવાદમાં 20મી ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે, ત્યારે આવતીકાલે આ ક્ષત્રિય મહાસંમેલન મળવાનું છે. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત છે, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરાઈ હતી. જોકે સંગઠનની બેઠક મળે તે પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ ક્ષત્રિય સમાજને સંદેશો આપ્યો છે. અમદાવાદમાં શુક્રવારે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જોકે તે પહેલા ભાવનગરના યુવરાજની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે, જેને લઈને સંમેલન પહેલા જ સમાજમાં વિવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ મામલે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષે સ્પષ્ટતા કરી છે. રાજપૂત સમાજનું મહાસંમેલન શુક્રવારે યોજાવા જઈ રહ્યું છે, અને એ પહેલાં ભાવનગરના યુવરાજ જે છે તેમની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આપણી સાથે સંમેલનના પ્રવક્તા અર્જુનસિંહ છે, તેઓ પાસેથી જાણીશું કે આ શું પોસ્ટ જે શું સૂચવી રહી છે, તેઓએ જે સંદેશ આપ્યો છે. બાપુ, શું કહેશો? જે પ્રકારે ભાવનગરના યુવરાજે જે પોસ્ટ વાયરલ કરી છે ને તેમાં એઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈ સમિતિના ભાગ નથી, કોઈ કાર્યક્રમમાં તેઓ સામેલ થવાના નથી. શું આ જે છે પોસ્ટ સૂચવી રહી છે, તમે શું કહેશો? હું ભાવનગર યુવરાજ સાહેબની બાબતે બહુ સ્પષ્ટ એમની વાત હોય છે દર વખતે. આપને ખ્યાલ હશે, પરસોત્તમભાઈ રૂપાલા વખતે પણ એ બહુ સ્પષ્ટ હતા. એમણે બોલ્યા છે એ ખૂબ ખરાબ છે. એ જ રીતે એમની જ્યારે પણ પોતે યુવરાજ સાહેબ મારા ખ્યાલથી દર વખતે એક પોસ્ટ કરતા હોય છે પોતે કે હું આ સમિતિના સભ્ય નથી, પોતે કોઈ પણ સમિતિના સભ્ય નથી. એ બહુ એમની સ્પષ્ટ વાત છે. એમની વિચારધારા છે કે હું જ્યારે કોઈ પણ મને પ્રશ્ન કરે ત્યારે હું આ વિચારધારા મૂકું. અને જે વાયરલ થઈ ગયું હતું ઘણા સમયથી, આ ચર્ચાનું એક કેન્દ્ર છે કે કોઈ પણ સામાજિક રીતે આ સમાજને બીજા પાર્ટીમાં જોડાવાની વાત છે, તો એ પણ બહુ સ્પષ્ટ છે કે કોઈ પાર્ટી સાથે અમે અથવા અમારો પરિવાર જોડાયેલ નથી. એટલે હિઝાઇનસ ઓફ ભાવનગર એમના પિતાશ્રી વિજયરાજસિંહજી પોતે પધારવાના છે. એના સમયના જે સમય પોતે પધારવાના છે એ બરોબર છે, એમાં એમની પણ કોઈ ના નથી. પોતે સમાજ સાથે છે અને સમાજના દરેક કાર્યમાં પોતે જોડાયેલા હોય છે. એમણે એ પણ કહ્યું છે કે રાજપૂત સમાજની એકતા અનિવાર્ય છે, પરંતુ એમણે એ વાત સ્પષ્ટ કરી છે કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ કે તેમના રાજકીય લાભ ખાટવા માટે તેમના પૂર્વજો જે છે કે તેમના પરિવારનો વડીલોનો દુરુપયોગ રાજકારણમાં સામેલ ના થાય તે પ્રકારે તેઓએ જે સૂચવ્યું છે, એ શું કહેવા માંગી છે? એ જે વાત છે મેં આપને પહેલાં સ્પષ્ટતા કરી, ફરી એકવાર કરી દઉં કે ભાવનગર મહારાજ સાહેબ અહીંયા પધારે છે અને પોતે સમાજના અધ્યક્ષ બને છે. શંકરસિંહજીની વાત ખાસ કરીને આમાં આવશે, જોડવાની વાત શંકરસિંહજીની જ છે. શંકરસિંહજીને લગભગ અમે 2.5 મહિના પહેલાં મળેલા છીએ બધા જ, અને સાથે મળીને શંકરસિંહજીએ પોતે એવી ઈચ્છા ધરાવી હતી કે સમાજના અધ્યક્ષ બને. પણ શંકરસિંહજીની પણ સ્પષ્ટ વાત છે, હું પણ જાહેરમાં કહું છું આજે,
કે આ જે સમાજની વ્યવસ્થા છે આ કમ્પાઉન્ડની બહાર જેમને રાજકારણના જૂતા રાખવા હોય એ બહાર રાખે. આ સમાજ એક મંદિર છે, આ મંદિરની અંદર રાજકારણના કોઈ પણ જૂતા પહેરીને ન પધારે એવી વિનંતી છે. અને ખરેખર આમાં કોઈ થવા નથી. એટલે અમે બધા જ, શંકરસિંહે પોતે પણ કીધું છે, સ્પષ્ટ કર્યું છે, આની અંદર અમે રાજકારણના જોડા અમારા બહાર રાખવાના છીએ અને મંદિરનું માતમ અમે વધારવાના છીએ. સમાજ એક થાય એની માટે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.